તો રખડતી રંજાડને કારણે અત્યાર સુધીમાં અનેક લોકો ઘાયલ થયા છે, તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, જેમાં નાના નાના બાળકોથી માંડીને વૃદ્ધોએ પણ મોતને ભેટ્યા છે, વૃદ્ધોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે રાજકોટમાં ફરી એક વખત રખડતા આખલાને કારણે એક સ્કૂલ રિક્ષા અડફેટમાં આવી ગઈ હતી। આ અંગે વિગત આપશે મયુર સરવૈયા। बिल्कुल कृष्णा, गुजरातनी अंदर रखड़ता ढोरने लई अनेक लोकोना मौत थया होय तेवा किस्सा सामे आव्या छे। त्यारे थोड़ा दिवस पहेलानी ज वात करीए तो राजकोटमां पण निवृत्त आर्मीमेन अने बे महिला पोलीस कर्मीओ छे तेमने पण हड़फेटे लीधा हता। त्यारबाद आजे एक बपोરના सुमारे एक घटना सामे आवी छे जे जेतपुरनी छे। जेतपुर टाकुड़ीपरा विस्तारमां बे आखलाओनो आतंक जोवा मळ्यो हतो, त्रास जोवा मळ्यो हतो। त्यारे बे आखलाओ ज्यारे युद्ध करी रह्या हता ते समये एक स्कूल रिक्शा त्यांथी पसार थई रही हती, ते स्कूल रिक्शाने अडफेटे लीधी हती। जे स्कूल रिक्शानी अंदर 15 થી 20 बाळको जे छे ते सवार हता। बाळकोने सामान्य ईजा थई छे, परंतु सवाल ए थई रह्या छे के रखड़ता ढोर सामे मात्र हाईकोर्टे टकोर करी रह्युं छे छतां पण शा माटे कार्यवाही करवामां नथी आवी रही। मात्र पोलीस कमिश्नर द्वारा पण जाहेरनामું बहार पाडवामां आवी रह्युं छे, कोई पण कार्यवाही नथी करवामां आवी रही। 5 होस्टेलो एनिमल होस्टेलो जे छे ते पण बनाववामां आवी छे, परंतु 3000 केपेसिटीनी होस्टेलोनी अंदर मात्र 1000 થી 1100 ज ढोर जे छे ते हाल छे। बाकीना जे ढोर छे ते रस्ते रजड़ी रह्या छे अने अकस्मातनो बनावो जे छे ते बनी रह्या छे। આજની જે ઘટના બની છે તેમાં સામાન્ય માત્ર ઈજા થઈ છે, પરંતુ મોટી દુર્ઘટના બની શકે તેમ પણ હતી, કારણ કે જે પ્રકારે બાળકો ભરેલી રિક્ષા જે જઈ રહી હતી એમાં 15 બાળકો સવાર હતા અને આ બાળકોને સામાન્ય ઈજા હાલ પહોંચી છે। ત્યારે તંત્ર સામે અનેક સવાલો જે છે તે કૃષ્ણા ઉઠી રહ્યા છે। જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે। તો એવું નથી કે માત્ર રખડતા ઢોરમાં જ હાઈકોર્ટ વારંવાર ફટકાર લગાવી રહ્યું છે ને તેમ છતાં પણ સરકાર કે તંત્રના પેટનું પાણી નથી હાલતું। એક બીજી નીતિને લઈને પણ હાઈકોર્ટ દ્વારા આજે આદેશ કરવામાં આવ્યા છે અને કેટલીક ટકોર કરવામાં આવી છે। કયો મુદ્દો છે, હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે, તમામ વિગત આપશે દિવ્યા ચૌહાણ। કૃષ્ણા, જે રીતે બાળકોને જે પ્રાથમિક શાળામાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ આપવાની જે વાત હતી, 14 જેટલી સ્કૂલોને હજી પણ તેનું અમલીકરણ છે તે થયું નથી તેવી રજૂઆત આજે કોર્ટમાં અરજદાર દ્વારા કરવામાં આવી, કારણ કે અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકારને ટકોર કરી હતી કે તમામ સ્કૂલોમાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત તમામ વિદ્યાર્થીઓને આ ગુજરાત સરકારના બોર્ડ સિવાયની પણ તમામ જે સ્કૂલો છે ત્યાં પણ ફરજિયાત આ શિક્ષણ આપવાની જે ટકોર કરવામાં આવી હતી અને તેનું અમલીકરણ કરાવવામાં આવે, પરંતુ હજી પણ પરિસ્થિતિ છે તે યથાવત જ જોવા મળી રહી હોવાની રજૂઆત છે જે આજે ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે કરી છે અને કોર્ટે આ બાબતની નોંધ પણ લીધી અને ગંભીરતા દાખવે સરકાર શા માટે કટિબદ્ધતા દેખાડતી નથી અને શા માટે અમલીકરણ કરાવતી નથી તેવા કેટલાક વેધક સવાલો છે તે સરકારને કોર્ટ દ્વારા આજે કરવામાં આવ્યા હતા। અને સરકાર જો સક્ષમ ન હોય તો આ મુદ્દે કોર્ટ હસ્તક્ષેપ કરે અને કડક હુકમ છે તે કરે, જેનું અમલીકરણ છે જે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ કરવાનું રહેશે તે મામલે કોર્ટ પગલાં લે તે પહેલાં સરકારે લેવી જોઈએ। આ અંતિમ ચેતવણીના ભાગરૂપે કોર્ટે મહત્વનો આદેશ છે જે રાજ્ય સરકારને કર્યો છે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો। અને ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે, પરંતુ આ તહેવાર પહેલા કાતિલ દોરીને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના ગળા કપાઈ ગયા છે, મોતને ભેટ્યા છે અને તેને લઈને હવે તંત્ર અલગ અલગ શહેરોમાં એક્શનમાં આવ્યું છે। ચાઇનીઝ દોરીનો વેપાર કરતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। અલગ અલગ દ્રશ્યો મહીસાગર, દાહોદ, અમદાવાદના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતા લોકો પર એક્શનમાં આવી પોલીસ અને તેમની અટકાયત કરવામાં આવી છે। તો પાટણ, વડોદરા અને ખેડા માં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અનેક લોકોને અત્યાર સુધીમાં ઝડપી પાડવામાં આવ્યા છે। આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કાયદા છે, પરંતુ તેમ છતાં પણ બે રોકટોક તેનો વેપલો થાય છે। તમામ વિગત આપશે મનીષ પરમાર। जी बिल्कुल कृष्णा, बात करिए उत्तरायण नजीक आवी रही है और आज कहवाय कि काटिल दोरीनो कहर यथावत है, त्यारे तंत्र और सरकार लालाक करी है। आवा जे काटिल दोरी वेचता होय तेना त्यारे राज्यव्यापी दरोडा पाडवामां आव्या छे। तेमां वात करिए तो अमदावाद, वडोदरा, सूरत और पाटण सहित दाहोदमां पण आ दरोडा पाडवामां आव्या छे અને કેટલાક લોકોને આ જે કાટિલ દોરી ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। તો અમદાવાદના ડાણી લીમડામાંથી 900 નંગ ફિરકી સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે। તો વડોદરા સાથે સાથે કહેવાય કે દાહોદમાં પણ એક મહિલા અને પુરુષ જે આ ચાઇનીઝ કાટિલ દોરી વેચતા હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે। તો બીજી બાજુ વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી આ કાટિલ દોરી પકડવા માટે પોલીસ કયાવત કરી રહી છે। ત્યારે સુરતની ખાસ કરીને વાત કરીએ તો એલસીબી ઝોન 3 ને આજે ફરીથી એકવાર મહિધરપુરા સાથે સાથે કહેવાય કે વરાછા વિસ્તારમાં રેડ કરી અને કહેવાય કે કાટિલ દોરી ચાઇનીઝ છે તે વેચતાને ઝડપી પડ્યા છે। મહત્વની એ વાત છે કે પોલીસના પકડાઈ જવાના ડરથી જે આજે સાટી દિમાગનો ઉપયોગ કરતા હોય છે અને આ જે
દોરીનું વેચાણ કરતા હોય છે તે ઓનલાઈન કરતા હોય છે અને કહેવાય કે ઓનલાઈન પેમેન્ટ મારફતે જ રૂપિયા મંગાતા હોય, વોટ્સઅપથી ચેટ કરીને આ તમામ ડીલ નક્કી કરતા હોય છે. ત્યારે સુરત શહેર પોલીસ પણ એક્ટિવ થઈ હતી અને કહેવાય કે એક છટકું ગોઠવું હતું. છટકુમાં પોતે ગ્રાહક બનીને કહેવાય કે જે ચાઇનીઝ દોરી ખરીદવાનો જે વેપલો છે તેનો પર્દાફાશ કરવા માટે પોતે ગ્રાહક બન્યા હતા અને આ જે ચાઇનીઝ દોરીના જે વેપારીઓ છે તેને સકંજામાં લીધા હતા અને કેટલીક ચાઇનીઝ દોરીઓ સાથે ઝડપી પાડ્યા. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસમાં કહેવાય કે 60,000 થી 70,000 રૂપિયાની ચાઇનીઝ દોરી ઝડપાઈ ગઈ છે. અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સુરતના મૈદરપુરા, રાંદેર, અઠવા અને વરાછા ઝોનમાંથી આ જે ઓનલાઈનનો વેપલો કરતા જે લોકો છે તે ચાઇનીઝ દોરીનો જે ખતરનાક દોરી છે તેનો વેપલો કરતા ઝડપા છે. એટલે કહેવાય કે જે ઘાતક દોરી જી છે બિલકુલ. તે લોકોનો જીવ રહે છે પણ નજીવા રૂપિયા માટે કહેવાય કે આ લોકોની નથી પરવા કરતા અને ચાઇનીઝ દોરીનો વેપલો કરી રહ્યા છે અને પોલીસ તેની સામે લાલ આંખ કરીને તેની ધરપકડ કરી રહી છે. જી બિલકુલ મનીષા, આભાર આપનો. અને ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો શ્વેત ચાદર તળે ઢંકાઈ ગયા છે. જોરદાર બરફવર્ષા થઈ રહી છે અને તેની અસર મેદાની રાજ્યોમાં પણ પડી રહી છે. કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ગુજરાતમાં પણ આ અસર દેખાઈ રહી છે. બનાસકાંઠા, કચ્છ, ડાંગ, અમદાવાદ અને રાજકોટમાં કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઠંડીથી બચવા માટે લોકો અલગ અલગ માધ્યમોનો સહારો લઈ રહ્યા છે, અલગ અલગ હથકંડા અપનાવી રહ્યા છે, પરંતુ હજુ પણ જે રીતે કહેવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા કે 72 કલાક માટે રાજ્યમાં કાતિલ ઠંડી રહેશે, શીતલહેર રહેશે અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તમામ વિગત આપશે કૃણાલ શર્મા. બિલકુલ જે રીતે નવા વર્ષના પ્રારંભથી જ ઠંડીમાં જે વધારો થયો હતો તે યથાવત રહ્યો છે અને હજુ પણ ઠંડી વધી રહી છે અને 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. કારણ કે ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ છે તેની અસર હાલ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને આગામી અઠવાડિયું હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડશે એટલે વધુ ઠંડીનો અહેસાસ હશે લોકોમાં. સાથે જે રીતે બનાસકાંઠા ડીસામાં ભારે ઠંડી ત્યાં જોવા મળી રહી છે, ત્યાં ડીસામાં લોકોના વાહનો ઉપર બરફ જામે છે. જે વાસણમાં પાણી ભર્યા હોય તેમાં પણ બરફ જામી ગયેલું જોવા મળે છે. કારણ કે ત્યાં 7 ડિગ્રી જેટલું તાપમાન ત્યાં નોંધાયું છે. સૌથી વધુ તાપમાન ગગડ્યું હોય તો તે નલિયામાં છે, ત્યાં 2 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. ત્યારે હજુ ઠંડી વધશે, એક અઠવાડિયા બાદ તાપમાન જ્યારે વધશે ત્યારે ઠંડી ઓછી થશે ને ત્યારબાદ લોકોને રાહત મળી શકે તેમ છે. જી બિલકુલ, આભાર આપનો. અને ધરતી પરનું સ્વર્ગ ગણાતું જમ્મુ કાશ્મીર અત્યારે ઠૂંઠવાઈ રહ્યું છે. માઇનસમાં તાપમાન અહીં પહોંચી ગયું છે. જમ્મુ કાશ્મીરનું પ્રખ્યાત દાલ લેક પણ અત્યારે થીજી ગયું છે. જમ્મુ કાશ્મીરમાં હાલ કેવી ઠંડી છે, બરફવર્ષા કેવી છે, તમામ વિગત આપશે આશુતોષ ઉપાધ્યાય. જે જમ્મુ કાશ્મીર પર તીવ્ર ઠંડી જે છે તે પડી રહી છે અને સમગ્ર કાશ્મીરમાં બરફની ચાદર જે છે છવાઈ ગઈ છે અને તેના કારણે વિન્ટર ટુરિઝમ પર છે ત્યાં વિકસ્યું છે. વાત કરવામાં આવે તો સૌથી વધુ પડુમમાં -25 ડિગ્રી તાપમાન જે છે તે પહોંચી ચૂક્યું છે. સાથે સાથે વાત કરવામાં આવે તો કારગિલમાં પણ -16 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો બીજી તરફ ઉપસી જે છે અને લેહમાં પણ -15 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. વાત કરવામાં આવે શ્રીનગરની તો શ્રીનગરમાં અને બારામુલ્લામાં -6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ પહેલગામમાં 9.2 અને પંપોરમાં -8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે સમજી શકાય છે કે સમગ્ર કાશ્મીર વેલી જે છે તેમાં બરફની ચાદર ઢંકાઈ ગઈ છે અને લોકો ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર આપનો. અને હવે 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કવાયત શરૂ કરી દીધી છે. રણનીતિ ઘડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. તમામ વિગત આપશે કશ્યપ જોશી. આગામી 16 અને 17 તારીખે 2 દિવસ રાષ્ટ્રીય કારોબારીની બેઠક છે તે યોજાનાર છે. એક બેઠક છે તેનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 16 તારીખે આ કારોબારીની જે બેઠક મળશે તેની પહેલાં એક બેઠક મળશે, જેમાં તમામ રાજ્યના પ્રમુખો અને સંગઠન મહામંત્રી સાથે જે રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ છે તે હાજર રહેશે. તેમાં હાલ જે તે રાજ્યમાં શું સ્થિતિ છે, આગામી લોકસભાને લઈ અને કઈ પ્રકારે કામગીરી કરવી, કયા કાર્યક્રમો રાષ્ટ્રીય સ્તરેથી આપવા, કયા પ્રદેશ લેવલના કાર્યક્રમો છે તે ચાલી રહ્યા છે, તે અંગે મનોમંથન કરવામાં આવશે. અને ત્યારબાદ 17 તારીખે સાંજે એક સંગઠન મહામંત્રીઓની એક બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જમીની સ્તરનો ચિતાર શું છે તે મેળવવામાં આવશે અને આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી જે છે તેને લઈ અને આ બેઠક છે તેમાં મહત્ત્વની ચર્ચાઓ છે તે કરવામાં આવશે અને કેન્દ્રીય નેતાઓ છે તેને જે તે રાજ્યોની જવાબદારી સોંપવામાં આવશે. પ્રદેશ પ્રમુખો છે તેને કઈ પ્રકારે કામગીરી કરવી, આ તમામ પાસાઓ છે તેને લઈ અને મનોમંથન આ બેઠકમાં કરવામાં આવશે. જી આભાર આપનો. અને એક જૂથ અથડામણ જેણે ભાજપ સરકારના નાકમાં દમ લાવી દીધું, માથાનો દુખાવો બની ગઈ. ચૂંટણી સમયે પણ સામસામા વાર પલટવાર થયા, સામસામી ધમકીઓ આપવામાં આવી અને હવે સરકાર પણ એક્શનમાં આવી છે. કઈ જૂથ અથડામણની આ વાત થઈ રહી છે, વિગત આપશે ધવલ માકડિયા.
જે કૃષ્ણા એ જૂથ અથડામણની વાત છે જે રાજકોટ જિલ્લાના ગોંડલની અંદર છે. ગોંડલ વિધાનસભાની બેઠક જે જયરાજસિંહ અને જયરાજસિંહના પરિવારનો દબદબો છે, ત્યાં રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે ઇલેક્શન પહેલાંથી જ એક માથાકૂટ ઊભી થઈ ગઈ હતી અને માથાકૂટ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. જોકે વિગતવાર ઘટનાઓ ઇલેક્શનમાં પણ સ્ટ્રીક રહ્યું એટલે કોઈ મોટી ઘટના ન બની, પરંતુ હવે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કેવી છે? રીબડા જૂથ અને ગોંડલ જૂથ વચ્ચે જે આંતરિક ખટરાક જે ચાલી રહ્યો છે એ મુદ્દે રાજ્ય સરકારે એક રિપોર્ટ માંગ્યો છે અને રાજ્ય સરકારે જિલ્લા પોલીસ વડા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જિલ્લા પોલીસ વડા જેવા જ રિપોર્ટ સોંપે છે ત્યારે જ કલેક્ટરને એક્શન લેવા માટે પણ આદેશ આપી દીધા છે. સાથે સાથે જે રીબડા જૂથના અનિરુદ્ધસિંહ છે એમનું લાયસન્સ જે હથિયારોનું લાયસન્સ રદ કરવા માટે પણ એક સૂચન અપાઈ ચૂક્યું છે. જોકે હજુ સુધી રદ નથી કરાયું. મહત્વની વાત એ છે કે જયરાજસિંહ અને થોડા સમય પહેલાં રીબડાની અંદર એક મીટિંગ પણ કરી હતી, ત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ આ આખી ઘટના જે જયરાજશ્રી વર્સિસ અનિરુદ્ધસિંહની જે છે એ લડાઈનોમાં સરકાર મધ્યસ્થી થઈ છે અને સરકાર હવે એક્શન લઈ ત્યાંની પ્રજાને અને લો અને ઓર્ડરને કંટ્રોલ કરશે. જી બિલકુલ ધવલ, આભાર આપનો. અને પેટ્રોલ પંપ સૌથી સંવેદનશીલ જગ્યા પર આગ ફાટી નીકળવી એ કેટલો મોટો ખતરો બની શકે છે, પણ આવી જે ઘટના સુરતમાં બની છે જ્યાં પેટ્રોલ પંપમાં આગ ફાટી નીકળી હતી અને પરિણામે કેટલું નુકસાન થયું છે, અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ તમામ વિગત આપશે આઝમ સાલે. જી આઝમ. પાંડેસરા બેસ્તાન રોડ પર આવેલા સિદ્ધાર્થનગરમાં ન્યારા પેટ્રોલ પંપ પર આજે સવારે 8 વાગ્યાની અરસામાં ઘટના બની હતી, જ્યારે એક આઈસર ટેમ્પો ચાલક ડીઝલ ભરવા માટે આવ્યો હતો. એક તરફ પેટ્રોલ પંપના કર્મચારીઓ આઈસર ટેમ્પોમાં ડીઝલ ભરી રહ્યા હતા, બીજી બાજુ આઈસર ટેમ્પોમાં ક્લીનર સાઇડ પર બેટરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. પરંતુ ફાયર વિભાગ દ્વારા સતત લોકોને જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તે આ પેટ્રોલ પંપના કર્મચારીઓને પણ આપવામાં આવી હોવાથી જે 70 ગેસના સિલિન્ડર ભરેલી ટેમ્પોમાં જે અચાનક આગ લાગી હતી અને આ આગ કાબુમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ નહીં લેતે તો અંદાજો પણ નથી આવી શકતો, લોકો નહીં રહી શકતા કે કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, કેટલા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકતા હતા, કેટલા લોકોના જીવ પણ જઈ શકતા હતા. પરંતુ ફાયર બ્રિગેડની ટ્રેનિંગ આ પેટ્રોલ પંપના કર્મચારીઓને કામ લાગી હતી. તેમની સતર્કતા, તેમની હિંમતના કારણે ત્યાં રહેલા જે સેફટીના સાધનો હોય તે ઉપરાંત ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જી બિલકુલ આઝમ, આભાર આપનો. અને હવે વાત કરીએ એ મામલાની. 7 દિવસમાં બુલડોઝર ફેરવાનું હતું એનો આદેશ હતો હાઈકોર્ટ તરફથી, પરંતુ આખરે 50,000 લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. કયા મામલાની આ વાત થઈ રહી છે અને શું આદેશ આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, આ અંગે વિગત આપશે અજય યાદવ. जी कृष्णा, एक नदी में अवैध खनन को लेकर के शुरू हुआ ये विवाद, किस तरह से अवैध अतिक्रमण यानी लोगों को घरों को हटाने को लेकर के विवाद में तब्दील हो गया, इसकी सीधी जीती जाती वानगी जो है उत्तराखंड का हल्द्वानी है. 20 दिसंबर को उत्तराखंड के हाईकोर्ट की तरफ से आदेश दिया गया था कि रेलवे के किनारे, हल्द्वानी में रेलवे ट्रैक के किनारे बनी हुई करीब 4,400 कॉलोनियां हैं वो अवैध है और उनको हटाया जाए. 1 हफ्ते के भीतर हटाने के आदेश दिए गए थे और उसके बाद से लगातार हल्द्वानी में रेलवे ट्रैक के किनारे करीब 50,000 लोग जिनके घरों पर संकट छाया हुआ था उनके द्वारा लगातार आंदोलन किया जा रहा था और उसी मामले को सुप्रीम कोर्ट में चैलेंज किया गया था और ये कहा गया था कि 1947 से पहले ही यहाँ पर वो लोग बड़ी संख्या में रहते हैं, यहाँ तक कि सरकारी खरीद फरोख्त तक इतने सारे हुए हैं इस दौरान, उसके पूरे डॉक्यूमेंट उनके पास है. और इसी बात को लेकर के सुप्रीम कोर्ट ने जो उत्तराखंड हाई कोर्ट का जो फैसला था उस पर एक तरह से स्टे लगा दिया, लेकिन साथ ही साथ कुछ ऐसी टिप्पणियां की जिसमें यह कहा कि 1 हफ्ते के भीतर किसी का घर ढहाना या कह सकते हैं कि विस्थापन किसी भी लिहाज से वैध नहीं है. और खास करके तब जब वहाँ पर कई दशकों से लोग रह रहे हैं, यानी 60-70 दशक से लोग ज़्यादा रह रहे हैं, लोगों का जीवन यापन वहाँ पे हो रहा है और कई सारे सरकारी डिपार्टमेंट वहाँ पे पहले से बसे हुए हैं, यहाँ तक कि सरकारी खरीद फरोख्त के भी बहुत सारे सबूत हैं. तो ऐसे में 1 हफ्ते के भीतर हटाना किसी भी लिहाज से ठीक नहीं है. तो फिलहाल अब इस मामले की सुनवाई 7 फरवरी को होगी, लेकिन उससे पहले जो विस्थापन की तलवार या अतिक्रमण की तलवार इन हल्द्वानी की 50,000 लोगों पर लटक रही थी उसको फिलहाल राहत मिली है. જી અજય, ધન્યવાદ તમામ જાણકારી કે લીએ. અને હવે વાત એ મહામારીની કે જેનાથી મુક્તિ નથી મળતી. ચીનમાં કોરોના વિસ્ફોટ થયો છે, સ્મશાન ગૃહોમાં મૃતદેહોની કતાર લાગી રહી છે અને અમેરિકા, યુરોપના પણ કેટલાક દેશો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભારતમાં શું પગલાં લેવામાં આવ્યા છે કે જેના કારણે ભારતમાં એ સ્થિતિનું નિર્માણ ન થાય, આ અંગે વિગત આપશે કિન્નરી.
બિલકુલ કૃષ્ણા, જે પ્રમાણે ભારતમાં ફરી એકવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેસ્ટની જે સંખ્યા છે તે વધારી દેવામાં આવી છે અને ગત સપ્તાહની અંદર જો વાત કરવામાં આવે 19,227 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ 124 જેટલા જે લોકો છે, જે પ્રવાસીઓ છે તે પોઝિટિવ મળી આવ્યા છે. મહત્વપૂર્ણ રીતે આ પ્રવાસીઓ જે પોઝિટિવ મળ્યા છે તેમની અંદર અલગ અલગ પ્રકારના 11 જેટલા કોરોનાના વેરિયન્ટ જોવા મળ્યા છે. 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીમાં આ પ્રકારના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે જે પ્રમાણે કોરોના ધીરે ધીરે આગળ વધી રહ્યો છે તેને જોતા હવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ કિન્નરી, આભાર આપનો. અને દિલ્હીનો એક અંજાવલા કેસ કે જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, એ કેસમાં દરરોજ મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે પોલીસે નવા 2 ખુલાસા કર્યા છે. પોલીસે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. देखिए, जैसे कि मैंने बताया कि इसमें इन्वेस्टिगेशन काफ़ी आगे बढ़ चुका है. जो प्राइमरी चीज़ें थी हम कर चुके हैं, लेकिन बहुत इम्पॉर्टेंट चीज़ें भी अभी बची हुई हैं. तो हम पीसी लेंगे, उसके बाद हमारी कुछ रिपोर्ट्स आएंगी, कुछ कैलिब्रेशन होगा, एनालिसिस होगा, लीगल ओपिनियन ली जाएगी. उसके बाद पूरी तरह से एविडेंस कलेक्ट करके हम इसको चार्जशीट करेंगे. लेकिन हमारी कोशिश है जल्दी होगी. जैसे कि आपको मालूम है कि 1 तारीख का इंसिडेंट है, आज 5 तारीख है. तो बहुत ही स्ट्रॉन्ग एंड कैपेबल ऑफिसर्स की 18 टीम है जो दिन रात काम कर रही हैं, आप सभी को मालूम है. तो मुझे उम्मीद है कि हम जल्दी ही इसमें चार्जशीट फाइल करेंगे. અને એક તરફ પોલીસ આ ખુલાસા કરી રહી છે, બીજી બાજુ પીડિતાના પરિવારજનો પોલીસની કામગીરી પ્રત્યે સવાલ ઉઠાવી રહ્યા છે. તમામ વિગત આપશે આયુષી. કૃષ્ણા, જે રીતે દિલ્હીનો આ ચકચારી કેસ છે તેને લઈને હજી વધુ ખુલાસા છે તે સામે થઈ રહ્યા છે. જે કંઝાવાલા કેસની અંદર જે તપાસના ધમધમાટ છે તે વધુ તેજ થઈ ગયા છે. ખાસ કરીને સમગ્ર કેસની તપાસ માટે 18 ટીમોની કામગીરી જે છે તે હવે શરૂ કરવામાં આવી છે. આરોપીના નિવેદનને લઈને જે વિરોધાભાસ છે તે પોલીસને લાગી રહ્યો છે. બીજી તરફ જે સતત નિવેદનો છે તે આરોપીઓના બદલાતા રહ્યા છે, તેને લઈને પણ હવે પોલીસ જે છે તે વધુ તપાસ છે તે તેજ કરી છે. ઘટના સ્તર પર તેઓ સઘન તપાસ કરી રહ્યા છે અને કેસમાં ઝડપથી તેઓ ચાર્જશીટ ફાઇલ કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે. એફએસએલનો રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો, જેને લઈને હજુ પણ પોલીસ જે છે તે વધુ કાર્યવાહી કઈ રીતે આગળ વધારવી તેને લઈને અત્યારે હાલ જે ટીમ બનાવવામાં આવી છે તેના દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. આરોપી જે અમિત છે કે જે કાર ચલાવતો હતો, ને બીજી તરફ આશુતોષ અને અંકુશ, આ 2 વ્યક્તિઓ છે કે જે ઘટનામાં સામેલ હતા. બીજી તરફ ગાડી જેની હતી તેને ખ્યાલ જ હતો કે આ ગાડી કોણ લઈ જઈ રહ્યું છે. એટલે કે જે રીતે આ કેસમાં અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે તેની વચ્ચે હવે 18 જે વિશેષ ટીમો છે તે આ તપાસ આખી વિગતો જે છે તે મેળવી રહી છે અને જે પીડિતા છે તેને ન્યાય અપાવવા માટેની પૂરી કામગીરી છે તે કરવામાં આવી રહી છે. બિલકુલ આયુષી, આભાર આપનો. અને લોકોના આરોગ્ય સાથે કેવી રીતે ચેડા કરવામાં આવતા હોય છે, જો કે ક્યારેક કાર્યવાહી કરવામાં આવે છે, ક્યારેક આ આરોપીઓ આ કાવતરાખોરો છૂટી જાય છે. આણંદમાં ખાદ્ય તેલ ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસે કાર્યવાહી કરી છે. તારાપુર પોલીસને બાતમી મળેલ હતી કે મોરજ રોડ પર દુર્ગા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પામોલિન તેલ લાવી એની ખાદ્ય તેલમાં ભેળસેળ કરી અલગ અલગ પ્રોડક્ટના નામે વેચાણ કરવામાં આવે છે. એ બાતમી આધારે પોલીસ અહીં આવેલી અને પોલીસ ને ફૂડ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી સેમ્પલ લેવા માટે તજવીજ કરેલી. અત્યારે હાલ ફૂડ ઇન્સ્પેક્ટર આવેલા છે, એ સેમ્પલ લઈ રહ્યા છે. એ સેમ્પલનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આધારે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. અને નાના નાના કર્મચારીઓના હંમેશા એ આરોપ હોય છે કે જ્યારે નેતાઓએ પોતાના પગાર વધારવાની વાત હોય ત્યારે રાતોરાત બદલાઈ જાય છે, પરંતુ અમારા પગાર મહિનાઓથી નથી થતા. જૂનાગઢના માંગરોળમાં સફાઈ કર્મીઓ કંઈક આ જ મુદ્દે વિરોધ કરી રહ્યા છે. પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. અમને કંઈ પૂછ્યા વગરના અમને કોન્ટ્રાક્ટમાં લઈ લીધા છે. આજ 5-5, 6-6 મહિનાથી અમારો પગાર નથી થતા. કોન્ટ્રાક્ટર અમને ના પાડે કે પગાર નહીં થાય. ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા હતા, એને અમને એમ કીધું કે 5-6 મહિના સુધી હજી તમારો પગાર નહીં થાય, તમારે જેમ કરવું હોય એમ કરો, કામ કરવું હોય તો કરો ને ઉતરી જવું હોય તો ઉતરી જાઓ. હવે અમે અમારા બચ્ચાનું પાલન પોષણ કેમ કરી શકીએ? જી, રાઘવજી પટેલ કે જો આ પહેલા સરપ્રાઇઝ ચેકિંગમાં ગયા હતા અને કર્મચારીઓ જ ત્યાં ઉપસ્થિત નહોતા, ઉધડો લીધો હતો અને ફરી એક વખત રાઘવજી પટેલે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. તેમાં શું વાત સામે આવી છે, આ વિગત આપશે હિના.
જી બિલકુલ, ભૂપેન્દ્ર સરકારના મંત્રીઓ એક્શન મોડમાં છે. હાલ મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ સરપ્રાઇઝ ચેકિંગમાં પહોંચી ગયા હતા મત્સ્ય વિભાગમાં. ત્યારે અનેક કર્મચારીઓ સમયસર નહોતા પહોંચ્યા અને કેટલાક કર્મચારીઓ ગેરહાજર હતા. તેને લઈને દોડધામ મચી ગઈ હતી અને સાથે અધિકારીઓના જે ગેરહાજર હતા તેને લઈને માહિતી માંગવામાં આવી છે અને રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. તો આ સાથે જ જો વધુ એક મંત્રીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જગદીશ પંચાલે પણ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને તેમાં પણ કેટલાક મંત્રીઓ કેટલાક અધિકારીઓ ગેરહાજર જણાયા હતા. ટીએમસી નેતા સાકેત ગોખલે પર જે કેટલાક આરોપ લાગ્યા હતા, હવે તેમની મુશ્કેલી વધી રહી છે. શા માટે? વિગત આપશે દિવ્યા. કૃષ્ણા, ટીએમસીના નેતા સાકેત ગોખલે અનેક નિવેદનોથી પણ તેઓ ચર્ચિત રહ્યા છે. જ્યારે ક્રાઉડ ફંડિંગના નાણાંને લઈને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને મેટ્રો કોર્ટમાં રિમાન્ડ બાદ જામીનમાંથી છૂટવા માટે તેમણે કોર્ટમાં અરજી કરી હતી. શરતી જામીન આપવામાં આવે તો પણ સાકેત ગોખલેને કોઈ વાંધો નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજે એફિડેવિટ રજૂ કરીને જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો આરોપીને છૂટો મૂકવામાં આવશે તો કરોડોના નાણાંની ઉચાપત પણ થઈ છે. તો તે તમામ સાક્ષીઓને પણ હાનિ પહોંચે તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી હતી અને નાણાકીય વ્યવહાર છે તો આ ગંભીર બાબત છે. તેને લઈને આરોપીના જામીન છે તે આપવા યોગ્ય નથી અને કોર્ટે પણ આ બાબતની નોંધ લીધી છે અને રાજ્ય સરકારની રજૂઆતને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન છે તે ફગાવ્યા છે. એટલે કે સાકેત ગોખલેને હવે જેલમાં જ રહેવું પડશે. જી દિવ્યા, આભાર આપનો. અને જમ્મુ કાશ્મીર જેને આપણે સ્વર્ગ તો કહીએ છીએ, પરંતુ આ સ્વર્ગ દાયકાઓથી રક્તરંજિત થતું આવ્યું છે અને છેલ્લા કેટલાક સમયમાં સિવિલિયન્સને ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ જે વધી છે, જેમાં કેટલીક વખત જવાનો પણ શહીદી વહોરતા હોય છે, તેને લઈને હવે કેન્દ્ર સરકારે કેટલાક નિર્ણય કર્યા છે. આ અંગે વિગત આપશે પ્રતિપાલ. જે ચોક્કસ કૃષ્ણા, જે રીતે આપણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે આતંકવાદની ઘટનાઓ છે તે ખૂબ જ વધી ગઈ છે અને ગુજરાત હોય કે ભારત દેશના અલગ અલગ રાજ્યો હોય ત્યાં ચોક્કસથી આતંકવાદ સામે આવતો હોય છે. પરંતુ જેનું એપિસેન્ટર કહેવામાં આવતું હોય છે તેવું જમ્મુ અને કાશ્મીર ભારત દેશની ક્યાંક એવી કિસ્મત ખરાબ કહો કે ગમે તે કહો, પરંતુ જે રીતે પાકિસ્તાન અલગ જ્યારથી પડ્યું છે ભારતમાંથી ત્યારથી અવારનવાર જે આતંકવાદની ઘટનાઓ છે તે ખૂબ જ વધી રહી છે અને પાકિસ્તાનના જે કેટલાક સૈનિકો છે સેનામાંથી જ ઘણા તો આતંકવાદીઓ બનીને આવતા હોય છે અને ચોક્કસથી અરાજકતા ભારતમાં ફેલાવે છે. લઈને જ કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહે પણ બેઠક યોજી હતી અને ખાસ કરીને યુએપીએ એક્ટ જે છે તે અમલમાં મૂક્યો છે, એટલે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. ત્યાં લઈને 1800 જેટલા વધુ જવાનો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. જી બિલકુલ પ્રતિપાલ, આભાર આપનો. અને બ્રિટનનો એક શાહી પરિવાર શા માટે વિવાદમાં આવ્યો છે તેને લઈને વિગત આપશો જય. જી કૃષ્ણા, બ્રિટનનો શાહી પરિવાર ફરી એક વખત વિવાદમાં આવ્યો છે અને આ વખતે વિવાદનું કારણ છે એક ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી. અને ડોક્યુમેન્ટરી બાદ પ્રિન્સ હેરી કે જેમણે હવે રાજાશાહી છોડી દીધી છે, પરંતુ તેમણે પોતાના જે ઇન્ટરવ્યૂઝ આપ્યા છે જે તે ડોક્યુમેન્ટરીની અંદર, એ ઇન્ટરવ્યૂમાં તેમણે ઘણા ખુલાસા કરી દીધા છે. જેમાંનો એક ખુલાસો એ પણ છે કે તેમના મોટાભાઈ વિલિયમ્સ દ્વારા તેમને મારવામાં આવ્યો હતો સ્પેરમાં, જેની સાથે જ કેટલીક વખત તેઓની સાથે જીભાજોડી પણ થઈ છે. પરંતુ પ્રિન્સ હેરીએ સીધો એક આક્ષેપ પણ કર્યો છે ઇન્ટરવ્યૂમાં કે તેઓના પિતા દ્વારા વારંવાર તેઓના મોટાભાઈને છાવરવામાં આવતા હતા અને ક્યાંક એમની પત્ની કે મેગન કે જેણે ગર્ભપાત કરાવ્યું હતું, એ ગર્ભપાતનું પણ મુખ્ય કારણ એ શાહી પરિવાર જ હતું, કારણ કે મેગન શાહી પરિવારમાં એડજસ્ટ કરી શકી નહોતી. જી કૃષ્ણા. જી બિલકુલ, એટલે શાહી પરિવારમાં પણ આંતરિક વિખવાદને કારણે કોઈને કોઈ મામલો સામે આવતો રહે છે અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.